यात्रियों की हत्या के विरोध में नारेबाजी के साथ आतंकवादियों का पुतला फूंका। आतंकवाद हाय हाय, आतंकवाद हाय हाय, आतंकवाद हाय हाय। खेड़ा जिला विश्व हिंदू परिषद ने जम्मू कश्मीर में धार्मिक यात्रा पर हिंदू तीर्थ यात्रियों की हत्या के विरोध में नारेबाजी के साथ आतंकवादियों का पुतला फूंका। हाल ही में जम्मू कश्मीर में धार्मिक यात्रा पर गए हिंदू तीर्थ यात्रियों की आतंकवादियों द्वारा हत्या से पूरे देश में आक्रोश फैल गया है और विरोध प्रदर्शनों का दौर शुरू हो गया है। इस मामले में विश्व हिंदू परिषद खेड़ा जिला ने आज विरोध प्रदर्शन करते हुए कलेक्टर कार्यालय में आवेदन पत्र दिया और मांग की है कि देश में ऐसी घटनाएं होनी बंद हो। ईश्वरदान बारोट, विश्व हिंदू परिषद नडियाद जिल्ला मंत्री, આજે જે આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિશ્રી અને કલેક્ટર દ્વારા અમે આપવામાં આવ્યા છે અહીંયા આવેદનપત્ર આપવા માટે વિષય એવો બન્યો છે કે 9 તારીખે જમ્મુ કાશ્મીરની અંદર વૈષ્ણવદેવી કટરાથી શિવખોડી જતા યાત્રાળુઓ ઉપર પાકિસ્તાની આતંકવાદીએ જે હુમલો કર્યો છે અને નિર્દોષ ધાર્મિક યાત્રાળુઓ પર હુમલો કરી નિર્દોષ આપણા બહેનો, દીકરીઓનો, માતાઓનો, ભાઈઓની હત્યા જે કરવામાં આવી છે તેના વિરોધમાં આજે નડિયાદ ખાતે પૂતળા દહન તેમજ ધરણાનો કાર્યક્રમ અને મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને આપણે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। કારણ કે અવારનવાર આવી આતંકવાદીઓની ઘટના જમ્મુ કાશ્મીરની અંદર ધાર્મિક આપણી ભગવાનના મંદિરો આવેલા છે, બુઢા અમરનાથ, બાબા અમરનાથ, વૈષ્ણવદેવી માતાજીનું, આવી યાત્રાઓ જે છે એને લોકો આતંકવાદીઓને ભારતને અને કાશ્મીરને અલગ પાડવા માટે આ લોકો જે કૃત્ય કરી રહ્યા છે પણ એ હિન્દુ સમાજ ક્યારે પણ સાખી નહીં લે। હિન્દુ સમાજ એની સામે લડશે અને અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આવા આતંકવાદને અવારનવાર યાત્રાઓ પર, ધાર્મિક યાત્રાઓ પર હુમલા કરતું હોય આતંકવાદને અમે સરકારને અપીલ કરીએ છીએ આવા આતંકવાદને ખતમ કરી નાખવામાં આવે। પાકિસ્તાની જે જગ્યાએ પીઓકેની અંદર હમણાં જે ટેન્ટો જે ચાલી રહ્યા છે, આતંકવાદી સંગઠનોને જે ટ્રેનિંગ ચાલી રહ્યા છે, આવા આતંકવાદી જે સંગઠનોને નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવે એ આવી અમારી વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે, બજરંગ દળની।